અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. અહીંયા જેટલા બેઠા એને કહી દઉં, બાપ જીવતો હોય ને, બાપ છે ને એને જે કર્યું હોય ને એ ક્યાંય કહેતા નથી કોઈ દી. માં છે, જનેતા છે, જન્મ દેવા વાળી. જનનીને તોલે કોઈ આવે નહીં, સાચી વાત, પણ જનની હજી રોઈ નાખે, બાપ આહુડાને પી જાય. આહુડા પાડે નહીં, ખબર ન પડવા દે. અહીં બેઠેલા ને કહું છું, બાપ કે આપણને કદાચ ગમે નહીં એવું લાગે, આમ નો કરતા એમ કે ખીજાય, પણ એક વાર ઈ બાપ એની સેવા કરી લેજો, સહન કરી લેજો, ઈ ખૂણો ખાલી થાય ને પછી દુનિયામાં નહીં, બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણાને પાછો ભરી શકે ભલા માણસ. અને આપણા હગા, આપણા વાલા, આપણા ભાઈબંધ, આપણા મિત્રો, આપણા પાડોશી હારા હોય ને તો બધા એવું ઈચ્છે કે આપણે આગળ આવી. આપણા પાડોશી આપણા માટે હારા હોય તો આપણે એવું વિચારી કે એ એવું વિચારે કે આ બહુ આગળ આવે તો સારું. આપણા હગા, આપણા વાલા, આપણા પાડોશી, બીજા ત્રીજા મિત્રો કે આ આગળ આવે તો સારું, આ આગળ આવે તો સારું. હારા હોય તો બધા વિચારે આ આગળ આવે તો સારું, પણ કેટલા મારા કરતા આગળ નહીં. આ હકીકત તમને કહું છું. ગમે એટલો આગળ આ ભાઈ જાય, મારો ભાઈ બનશે, પણ મારાથી આગળ નહીં. હું મારી હારવાર વાંધો નહીં. આ પ્રકૃતિ છે. સાંભળજો, આખી દુનિયામાં એક જ બાપ એવો છે કે મારો દીકરો મારા કરતા 100 ગણો આગળ જવો જોઈએ ભલા માણસ, તો એને મોજના તોરા છૂટે.